નમસ્કાર મિત્રો, મારું નામ જોશી વિશાલ છે અને હું બારડોલી ડિવિઝનમાં બીપીએમ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર તરીકે છેલ્લા 9 મહિનાથી કાર્યરત છું. ગઈકાલે જે ગ્રામીણ ડાક સેવક 2024 ભરતીનું પહેલું મેરિટ લિસ્ટ આવ્યું, એમાં હવે આગળ ફર્સ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ રીતે કરાવવું એના માટેનો વિડીયો બનાવેલ છે. જેમાં તમારે હેડ પોસ્ટ ઓફિસમાં આ મુજબના ડોક્યુમેન્ટ લઈ જવાના હોય છે: રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, 10મા ધોરણનું ઓરિજિનલ રિઝલ્ટ, કાસ્ટ સર્ટિફિકેટ, વિકલાંગ હોય તો પીડબ્લ્યુડી સર્ટિફિકેટ, ટ્રાન્સજેન્ડર હોય તો એમનું સર્ટિફિકેટ, ડેટ ઓફ બર્થના પ્રૂફ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ, અને મેડિકલ સર્ટિફિકેટ ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી જે મેડિકલ ઓફિસર હોય એમના પાસેથી લેવાનું હોય છે. અને કોમ્પ્યુટરનો જો કોર્સ કરેલો હોય અને સર્ટિફિકેટ હોય તો સાથે રાખવું. ફર્સ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારે ફક્ત બધી ઝેરોક્સો જમા કરાવવાની હોય છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સેકન્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જમા કરાવવાના હોય છે. ફર્સ્ટ ડીવી જ્યારે તમે કરાવો ત્યારે તમને આ રીતનો લેટર આપવામાં આવતો હોય છે. આનાથી તમારી સીટ બુક થઈ જાય છે કે પછી આવતા રાઉન્ડમાં તમારી આ સીટ પર બીજા કોઈનું નામ ના આવે. તમે જ્યારે સેકન્ડ ડીવીમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી દો છો, પછી તમને સેકન્ડ ડીવી થયા પછી આ રીતનો ટ્રેનિંગ લેટર આપવામાં આવે છે, જેમાં 3 દિવસની ટ્રેનિંગ હોય છે. ટ્રેનિંગ પૂરી કર્યા પછી તમને પ્રોવિઝનલ એન્ગેજમેન્ટ લેટર, જોઈનિંગ લેટર આપવામાં આવે છે. આ રીતની પ્રોસેસ હોય છે. થેન્ક યુ.